માંગરોળ તાલુકાના હરસણી ગામ નજીકથી વાછરડાને કતલ કરવા લઈ જતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી કુલ 26,250નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. માંગરોળ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈ, હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ દેવેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મેલાભાઈ સાગરભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે હરસણી ગામ નજીકથી બે ઈસમો કતલ કરવા માટે વાછરડો લઈને પસાર થનાર છે, જેને આધારે માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પઢિયારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે ઈસમો આવી પહોંચ્યા હતા. તેમની બાઇકને અટકાવી મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. તેઓ પાસેથી એક વાછરડો તેમજ કતલ કરવાના સાધનો પોલીસે કબજે લીધા છે. ઝડપાયેલા ઈસમનું નામ સુલેમાન ઇસ્માઇલ મમજી, ઉંમર વર્ષ 70, રહે કોસાડી ગામ ખાડી ફળિયું, તેમજ અન્ય એક ઈસમ નટવરભાઈ પ્રતાપભાઈ વસાવા, રહે રાજગઢ ગામ, તાલુકો વાલિયા, જૂના ભાગા ફળિયું, જિલ્લો ભરૂચનો વતની છે. આ બંને ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. માંગરોળ પોલીસ દ્વારા તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બંને આરોપીઓને લાજપોર જેલમાં રવાના કરવામાં આવ્યા હતા.